છે. એટલે જ આપણે ત્યાં સામગ્રી કે જેમાં પ્રસાદ લેવાનો હોય એવી કોઈ પણ વસ્તુ ભગવાનના આકારની આપણે નથી બનાવતા. તમે દૂધઘર આદિના ખીલોનાય બનાવો ને તો એમાં ગાય, પંખી, ભગવાનનું સ્વરૂપ આ બધું બનાવાતું નથી. એમાં કોઈ પણ તમે આકૃતિ દોરો, ડિઝાઇન આદિ કરો, ખીલોના આદિ બનાવો, પણ કોઈ પણ એવી વસ્તુ નહીં બનાવી કે જે આપણે પ્રસાદ રૂપે લેવાના હોય અને એમાં આવા આકાર હોય. એટલે પ્રાચીન સમયમાં તો સાંજી આદિમાં પણ ચિત્ર બનાવતા તો ઠાકોરજીનું મુખારવિંદ સીધું ના બનાવતા. જે ભૂસવું પડે એવું ભગવદ આકાર ન બનાવતા. અને એમાં પણ વિશેષ રૂપે સામગ્રીમાં ધ્યાન રાખવું કે સામગ્રીમાં ભગવદ આકાર નહીં બનાવો, નહીં તો ભગવાનને મુખમાં મૂક્યાનો અપરાધ થાય. એટલે આ વિવેક રાખો. જો આપણે ત્યાં સામગ્રી, મહાપ્રસાદ આ બધાના વિવેક છે. પ્રભુને ધર્યું ન હોય ત્યાં સુધી એને સામગ્રી કહેવાય, ધરીને સરીને આવે એને પ્રસાદ કહેવાય. આ બધા વિવેક છે બોલવાના. પ્રસાદનો હાથ સામગ્રીમાં ન લગાવાય. આ નાના નાના વિવેકો આપણે શીખવાના, સમજવાના. ના આવડતું હોય તો શીખવાની કોશિશ કરવી. બધા કોઈ શીખીને આવતા નથી, કરે ને આવડવા લાગે. તો આ બધા નાના નાના વિવેકો છે. ભોગ આરોગવામાં આપણને આવડવું જોઈએ. ભોગની થાળી કેવી રીતે સજાવાય, કઈ રીતે ભોગ ધરાય, દૂધઘર ક્યાં આવે, અનસકડી ક્યાં આવે, સકડી ક્યાં આવે, પછી ધર્યા પછી કઈ રીતે સમર્પિત કરવાનું, ક્યાં તુલસી પત્ર પધરાવા, કઈ રીતે ચમચી પધરાવી, કોર કઈ રીતે સાનવો, પછી બધું ધર્યા પછી સમર્પણ કાની કઈ રીતે આપવી ઠાકોરજીને, ધરાયા પછી સરાવતા આવડવું જોઈએ. ભોગ ધરતા તો શીખ્યા, હવે સરાવવાનું કઈ રીતે, આ બધાનો વિવેક છે. આપણે ત્યાં કઈ રીતે તાલ સરાવી લેવાય, કઈ રીતે મુખવસ્ત્ર કરાય, કઈ રીતે આચમન કરાય, કઈ રીતે ક્યારે બીડી ધરાય, આ બધાના વિવેક છે. આપણે ત્યાં રૂલ નથી, ડિસિપ્લિન્સ છે. એટલે તમે આપણે સેવક તરીકે આ બધા શિસ્ત શીખવાના, સમજવાના, અને એ પ્રકારે પ્રભુને કરીએ તો પ્રભુને અધિક સુખ થાય. બ્રહ્માજીના મોહની કથા આવી. બધા જ ગોપીઓને એમ થતું કે ઠાકોરજી યશોદાજીના હાથની સામગ્રી આરોગે, અમારા હાથની ક્યારે આરોગે? ઠાકોરજી આજે બધા જ સખાઓને કહ્યું, કાલે છે ને બધા પોતપોતાના ઘરથી સામગ્રી લાવજો, આપણે શ્યામ ઢાક પર છાક લીલા કરીશું, કુમુદવનમાં જઈશું, ત્યાં છાક લીલા કરીશું. બધા સખાઓ પ્રસન્ન થઈ ગયા. ઘરે જઈને બધા પોતાની માતાને કહેવા લાગ્યા, ભૈયા ભૈયા તો જો બડો સુંદર બનાતે સામગ્રી આવે વો બના, તને જે સારામાં સારું આવડતું હોય ને એ બનાવજે, કાલે ઠાકોરજી આપણા ઘરની સામગ્રી આરોગશે. બધા ગોપીઓ ખૂબ પ્રસન્ન થયા. જેને જે આવડે બધા સામગ્રી બનાવવામાં લાગી ગયા. અને બીજા દિવસની સવાર પડી એટલે છાપમાં સામગ્રી મૂકી, કલતાન બાંધી દીધું ને કહ્યું, લો છાક લઈને ઠાકોરજીને આરોગ આવજો, અને આરોગ આવે ને તો મને યાદ કરજો. અને સખાઓને લઈ ઠાકોરજી ગાયોના વૃંદને લઈને આવ્યા છે કુમુદવનમાં. કુંડાળું કર્યું, આસપાસ સખાઓ ગોઠવાયા, વચમાં ઠાકોરજી અને દાઉજી બિરાજમાન થયા. બધાએ પોતપોતાની છાબ ખોલી. કોઈ કહે, અરે લાલન મેરી ભૈયા પેડા બડે સુંદર બનાવે એટલે પેડા આરોગ. અરે મારી મૈયા બરફી બહુ સુંદર બનાવે, બરફી આરોગ. અરે ગળ્યું ગળ્યું ક્યાં સુધી ખાઈ, મારી મૈયા ફીકું બહુ સુંદર બનાવે એટલે ફીકું આરોગ. અરે મારી મૈયા સંધાના બહુ સરસ નાખે, આ ફીકું સંધાના સાથે આરોગ. બધા મનુહાર કરી કરી ઠાકોરજીને લેવડાવવા લાગ્યા. દૂર ઉભેલો એક મધુમંગલ નામનો બ્રાહ્મણનો દીકરો વિચાર કરે કે મારી પાસે તો કાંઈ નથી, કેમ પ્રભુને આરોગ આવે? ભાગતો 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 ઘરે ગયો. મૈયા મૈયા મૈયા, કહા હે લાલા? અરે આજ ઠાકોરજી સબકે ઘર કી સામગ્રી આરોગ રહે હૈ, આપણા ઘરમાં કંઈક તો હશે ને, કંઈક હશે. આપ મને આપણા ઘરની સામગ્રી પ્રભુને આરોગ આવી. માનું હૃદય ભરાઈ આવ્યું, બેટા આપણા ઘરે તો કાંઈ નથી. અરે કંઈક તો હશે. યાદ આવ્યું, કાલની ખાટી છાછ પડી છે. હા મૈયા છાછ ચલેગી. કુલડામાં છાછ ભરી, ઉપર બઘાર કરી દીધો. દેખ લાલા બડી ખટ્ટી છાછ है, ઠાકોરજી को आग्रह मत करियो, બહુ ખાટી છે, પ્રભુને શ્રમ પડશે. અને મધુમંગલ તો પ્રસન્ન થઈ ગયો, અમારા ઘરની સામગ્રી, અને કુલડું લઈને ભાગ્યો. ભાગતો 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 જ્યાં કુમુદવન પહોંચ્યો, જોયે તો પ્રભુ કોઈના પેડા, કોઈની બરફી, કોઈની જલેબી આરોગી રહ્યા છે. થયું, અરે આ ખાટી છાછ પ્રભુને આપીશ તો મારી હાંસી કરશે ઠાકોરજી. અરે લઈને આવ્યો તોય ખાટી છાછ, આવી ખાટી છાછ, ના ના પ્રભુને ન અપાય. શું કરું? અરે જોશે પ્રભુ મારા હાથમાં તો માંગશે ને આરોગશે. શું કરું? વિચાર થયો કે લાવ હું જ પી જઉં, એટલે માંગે છે. અને એમ કરીને કુલડું જ્યાં મોઢામાં લગાડ્યું, પ્રભુની પડી દ્રષ્ટિ, મધુમંગલ ઉભો રહે, એમ કરીને પ્રભુ દોડ્યા એની તરફ. મધુમંગલ ગભરાયો, ક્યાંક પ્રભુ ચાખી ન લે, એટલે કુલડું આખું ઉલેડી દીધું મોઢામાં. મોઢું નાનું ને કુલ્લડ મોટું, ધાર નીકળી હોઠ પાસે. ઠોડીમાં આવીને છાછની આ બિંદુઓ પડવા લાગ્યા. પ્રભુ ભાગતા ભાગતા આવીને ઠોડી પાસે આવીને ખોબો ધરી દીધો, અને મધુમંગલની એઠી છાછ પ્રભુ આરોગવા લાગ્યા.
અને એટલું પ્રભુ બોલ્યા કે આટલા સમયથી અહીંયા બસ્યા છીએ કુમુદ વનમાં, કેટલી વાર છાક આરોગ્યા, પણ મધુમંગલ આવી મીઠી છાશ તો ક્યારેય પીધી નથી. સખાઓ દોડીને આવ્યા, અરે લાલન અકેલો કેલો છાશ પી ગયો, અમને તો ચખાડ. આને પાત બનાએ દોના દિયે સબન કો બાણ. અને આજુબાજુ વૃક્ષો છે ને એમાં દૂના ઉગે, એ વૃક્ષો દૂનાના વૃક્ષો કહેવાય. ત્યાં પત્તાઓ પણ દૂના જેવા થાય, વૃક્ષો પણ પ્રભુની સેવા કરે છે. અને બધા તોડીને લાવ્યા, બધાને થોડી થોડી ઠાકોરજી આપવા લાગ્યા. અને સખાઓ પીતા જાય, હા હા લાલન બડી સુંદર હે, બહુત દિનક બસે કુમુદ બન, એસો સ્વાદ કબહુ ન ચાખ્યો, સુન ગોકુલ કેના. આવી મીઠી તો ક્યારે નથી પીધી. અને બધા પ્રશંસા કરે, એટલેમાં પાછળ રહી ગયેલા ગોપો આવે, કહેવા લાગ્યા, અરે અમને તો મળી નહીં, તમે બધા એકલા એકલા પી ગયા. લાલન કે હવે તો ખતમ થઈ ગઈ, કંઈ પણ કરો અમને ચખાડો, નહીં તો કાલથી અમે આપની સાથે નહીં આવીએ. ઠાકોરજીને થયું કે હવે લાવવી ક્યાંથી, પણ યાદ આવ્યું, સુન જીન નહીં પાયો સુનો રે ભૈયા, મેરી હથેરી ચાટ આજ દધી મીઠો મદન ગોપાલ. આ દ્રશ્ય જોઈ ગયા બ્રહ્માજી, એમના તો ચારે મસ્તક ફરવા લાગ્યા બ્રહ્માજી. લોકો કહે આ બ્રહ્મ આ બ્રહ્મ આ બ્રહ્મ. અરે લોકોનો ભ્રમ છે, બ્રહ્મ નથી. આવો બ્રહ્મ હોય, આવો પરમાત્મા હોય, આ ગોવાળિયાઓનું એઠું ખાનાર. પરમાનંદાસજી તો કહે કે દેવતાઓને મોહ થાય, ભક્તોને મોહ થતો નથી. પરમાનંદ પ્રભુ હમ સબ જાનત, તુમ ત્રિભુવન કે ભૂપ. હું તો જાણું છું કે આપ તો જગતના નાથ છો, પણ બ્રહ્માજીને મોહ થઈ ગયો. લાવો પરીક્ષા કરો. વાછરડાઓને લઈ ગયા, બ્રહ્મલોકમાં સુડાવી દીધા. અને આ બાજુ વાછરડાઓને ગોતવા પ્રભુ ગયા તો સખાઓને લઈ ગયા, બ્રહ્મલોકમાં યોગ નિદ્રામાં સુડાવી દીધા. પ્રભુ જુએ વાછરડાઓએ નહીં, સખાઓએ નહીં. આંખો બંધ કરીને વિચાર કર્યો, બ્રહ્માજીને મોહ થયો. અને પ્રભુએ એવી લીલા કરી, બ્રહ્માજીનું રૂપ લઈ અને કહ્યું દ્વારપાલોને કે મારો કોઈ ડુપ્લિકેટ ફરે છે, ઘૂસવા દેતા નહીં. અને ભગવાને પોતાનામાંથી એવા જ સખાને, એવા જ વાછરડાઓ ઉભા કર્યા, પ્રગટ કર્યા. અને વ્રજમાં 1 વર્ષ સુધી આ લીલા ચાલી. બ્રહ્માજીના મોહનું નિવારણ થયું. અહો ભાગ્યમ નંદ ગોપ વ્રજૌકસામ યન મિત્ર પરમાનંદ પૂર્ણ બ્રહ્મ સનાતનમ. ધન્ય છે આ વ્રજવાસીઓ જેના સખા થઈને પ્રભુ લીલા કરે છે. સુંદર સ્તુતિ કરી છે. આગળ ગોપાષ્ટમીની લીલાનું વર્ણન આવ્યું. તતશ્ચ પૌગંડ વય શ્રિતૌ વ્રજે. પ્રભુ પૌગંડ વયમાં પ્રવેશ કર્યો. 6 થી 9 વર્ષની અવસ્થા એને પૌગંડ વય કહેવાય. અને ઠાકોરજી ગૌચારણ કરવા, પ્રથમ ગૌચારણ ચલેરી કનાઈ. ગોપાષ્ટમીનો દિવસ આવ્યો, તિલક કર્યા છે યશોદાજીએ, આરતી ઉતારી છે, અને ગાયોને લઈને ઠાકોરજી પ્રથમ ગૌચારણ કરવા માટે વનમાં પધાર્યા છે. વનમાં પધારે છે, જાણો વૃંદાવન ઠાકોરજીનું સ્વાગત કરે છે. અનેક પ્રકારની સુંદર સુંદર લીલાઓ વૃંદાવનમાં થાય છે. ફૂલો ખરે, પુષ્પો ખરવા લાગે વૃક્ષો પરથી, જ્યાં ઠાકોરજી પધાર્યા હોય. આખા વૃંદાવન ના કણે કણ પ્રભુના સ્વાગતમાં લાગી ગયા છે. ગૌચારણ કરતા કરતા ઠાકોરજી નવરસોનું દાન સખાઓને કરે છે. અનેક પ્રકારના ખેલ કરે ગૌચારણમાં. ચકૌર ક્રૌંચ ચક્રવાહ ભારત વાદાંશ વર્ણિનઃ. અનેક પ્રકારના પક્ષીઓનો અવાજ કરે, ચકોરનો અવાજ કરે અને શૃંગાર રસનું દાન કરે. ચકોર ક્રૌંચ પક્ષીનો અવાજ બહુ તીણો હોય અને અવાજ કરીને વીર રસનું દાન કરે. આમ 9 રસોના દાન ઠાકોરજી કરે. ચોકમાં પહોંચ્યા ને અનેક મોર સુંદર નૃત્ય કરી રહ્યા. ઠાકોરજીને થયું કે કલાનિધિ તો હું છું. જેટલા પડેલા પીછા હતા ને ઠાકોરજીએ ભેગા કરી લીધા. પાછળ પીછા લગાડ્યા ઠાકોરજી અને ઘૂંટણ ઉપર બેસી ગયા અને કેહો ના સ્વર કરી ઠાકોરજી ગોળ 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 એવા સુંદર પીછા ફેલાવીને નૃત્ય કરે કે આ ઢેલ જે બાજુમાં ઊભી હતી ને મોરના, એમને એમ થયું કે આ મોર કેટલો સારો છે. એટલે બધા મોરોને છોડીને બધી ઢેલો ઠાકોરજી પાસે આવી. એવા સુંદર પ્રભુ નૃત્ય કરે કે મેઘોને એમ થયું કે શું વર્ષા ઋતુ આવી ગઈ છે. અને આકાશમાં કાળા કાળા ડિંબ વાદળો આકાશમાં ઘેરાવા લાગ્યા. અને અહીંયા પ્રભુ વાદળોના નાદની સાથે મોર બનીને નૃત્ય કરી રહ્યા છે. અને જ્યાં ઢેલો છોડીને આવી ગઈ, સખાઓ જોઈને બહુ હસવા લાગ્યા. અને આમ હાસ્ય રસનું દાન ઠાકોરજી સખાઓને કરે. ગૌચારણ કરતા કરતા પ્રભુ શ્રમિત થયા. વૃક્ષના મૂળ પર મસ્તક રાખીને પ્રભુ પહોંચી ગયા. સૌથી પહેલા તો દાઉજી પહોંચ્યા અને પ્રભુ એમની ચરણ સેવા કરવા લાગ્યા. અને આ જોઈને સખાઓને ગમ્યું નહીં, મનમાં ગ્લાનિ થઈ અને બીભત્સ રસનું દાન ઠાકોરજીએ કર્યું. અને મહાપ્રભુજી તો ભક્તિને પણ 10મો રસ કહે છે. પ્રભુ પોડ્યા અને સખાઓ પંખો આદિ કરે. આ સેવા પણ આ 10મા પ્રકારનો રસ છે, જેને ભક્તિ રસ કહેવામાં આવે. આમ 9 રસોના દાન ઠાકોરજીએ કર્યા છે. આગળ વૃંદાવનમાં આગળ પ્રભુ પધારે છે, રોજ પધારે. ધેનુકાસુર ઉદ્ધારની કથા આવી. પોતે ખાતો નથી ને બીજાને ખાવા દેતો નથી.
ઘણા લોકોને કે મને તો હું તો નહીં ખાઉં, તને નહીં ખાવા દો. ધેનુકાસુર ફળ ઉગે છે આટલા બધા, પણ કોઈ સુખ, કોઈના સુખને જોઈ ન શકે એ ધેનુકાસુર છે. પોતે મળેલું સુખ ભોગવતો નથી ને બીજાને સુખ લેવા દેતો નથી. વૈષ્ણવની વિચારધારા બિલકુલ ઊંધી. મને ભલે ખાવા ન મળે, પણ તમારું પેટ ભરાય એટલે મારું હૃદય ભરાઈ જાય. વૈષ્ણવ તો પ્રસાદ લઈને આનંદ માણે, લેવડાવીને. ધેનુકાસુરનો ઉદ્ધાર કર્યો. આગળ કાલીય દમનની કથા આવી. કાલીય દેહમાં આ કાલીય નાગ રહે છે. આખું જલ વિષવાળું થયું છે. પ્રભુ પધાર્યા. કાલીય નાગ સાથે ભયંકર યુદ્ધ થયું છે. તાંડવ ગતિ મુંડન પર નિર્તત હે બનવારી પમ 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 પગ પટકત ફમ 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 ફનન ઉપર બિમ 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 બિનતી કરત નાગ વધુ આઈ. પ્રભુ મસ્તક પર ચડીને થઈ થઈ કરીને ચરણ પ્રહાર કરે અને વિષ બહાર કાઢે. બધા અસુરોને ભગવાને માર્યા, કાલીને માર્યો નહીં, કારણ કે ઇન્દ્રિય અધ્યાસ છે. આંખ ખરાબ જુએ તો એને ફોડી ન નખાય, સારું જોવાની આદત પડાય. કાન ખરાબ સાંભળે તો એમાં ખીલા ભકવાની જરૂર નથી, એને સારું સાંભળવાની આદત પાડવી. ઇન્દ્રિયોનું દમન થાય. વિનંતી કરી છે નાગ પત્નીઓએ કે આપ ક્ષમા કરવાને. આપ તો કૃપાળુ છે, આપ તો કૃપા કરતા જ જાણો છો. ભય હતો ગરુડનો નાગને, પણ ચરણોનો છાપ પડી ગઈ મસ્તક પર એટલે ભય જતો રહે. એટલે જ આપણે ત્યાં તિલક કરીએ છીએ ને. આ તિલક શું છે? પ્રભુનું ચરણારવિંદ. આમ ચરણ કોઈ મૂકે તો કેવી છાપ થઈ જાય? આ પ્રભુનું ચરણારવિંદ છે. અને જેના મસ્તક પર ચરણ હોય ને એને નિર્ભયતા પ્રાપ્ત થાય છે. એને પછી સંસારમાં કોઈનો ભય રહેતો નથી. કમથી કમ ઠાકોરજીની સેવામાં જઈએ ત્યારે જરૂર તિલક કરો. આજ વૈષ્ણવનો શણગાર છે, માલા ને તિલક. આયે મેરે નંદ નંદન કે પ્યારે, માલા તિલક મનોહર બાનો, ત્રિભુવન કે ઉજિયારે. આ બેથી જ વૈષ્ણવ શોભે. ક્ષમા કરે છે. આગળ ગાય અને ગોપોને પ્રભુએ દાવાનળથી બચાવ્યા. ગૌચારણ કરવા પ્રભુ પધાર્યા અને ચારે બાજુ અગ્નિ લાગ્યો વનમાં. પ્રભુએ બધાને કહ્યું કે આંખો બંધ કરી લો. આંખો બંધ કરીને પ્રભુ દાવાનળનું પાન કરી ગયા. વિપત્તિ આવે ને સંકટ આવે ને ત્યારે પ્રભુ સામે આંખો બંધ કરીને બેસી જાઓ. પ્રભુ તમારા સંસારના સંકટરૂપ દાવાનળનું, આ સંકટરૂપ દાવાનળનું પાન કરી દેશે. આગળ વેણુ ગીતની કથા આવી. વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી, રસ બરખા બરખાઈ, પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. અદ્ભુત કથા છે વેણુ ગીતની. ઠાકોરજી જ્યારે નિત્ય ગૌચારણ કરવા વનમાં પધારે, અને વનમાં પધારે ત્યારે બે શક્તિ ગોપીઓને આપતા જાય, દૂરદર્શન અને દૂર શ્રવણ. પ્રભુ વનમાં જે જે લીલા કરે એ ગોપીઓને અહીંયા ઘરે બેઠા દેખાય. ગૃહે ગૃહે ગોપ વધુ કદંબા, સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ, પુણ્યાની નામાની પઠંતિ નિત્યમ, ગોવિંદ દામોદર માધવે. અહીંયા ગોપીઓ બપોરના સમયે કામમાંથી નિવૃત્ત થઈ એક જગ્યાએ ભેગા થાય, અને વનમાં ઠાકોરજી ગૌચારણ સમયે જે જે લીલા કરે એ ગોપીઓને ઘરે દેખાય. દેખાય ને સંભળાય. અને ગોપીઓ એ લીલાનું અનુગાન કરે, અને એને કહેવાય વેણુ ગીત, યુગલ ગીત. આવો પ્રવેશ કરીએ વેણુ ગીતની ગાથામાં. મહાપ્રભુજીના સુબોધની જે અદ્ભુત છે આની ઉપર. ઠાકોરજી ગાયો ને ગોપોને લઈને વૃંદાવનમાં પ્રવેશ કરે છે. ઇત્થમ શરદ સ્વચ્છ જલમ, પદ્માકર સુગંધિના, ન્યવિશદ વાયુના વાતમ, સગો गोपालकोच्युत. गायों और गोपों के साथ प्रभु ने वृंदावन में प्रवेश किया. प्रभु कैसे लग रहे हैं और वर्णन करते हुए सुखदेव जी कहते हैं, महाप्रभु जी की दृष्टि से दर्शन कीजिए. ઠાકોર જી કેવા દેખાય છે વૃંદાવનમાં પ્રવેશ કરતી સમયે. મસ્તક ઉપર શું છે? અને શૃંગારની શરૂઆત મસ્તકથી થાય ને, એટલે મસ્તક ઉપર પહેલા દ્રષ્ટિ ગઈ. બરહા પીડમ, બરહા એટલે મોર, મોર પીછ મસ્તક પર છે. કેમ? એક તો નિષ્કામ પ્રાણી છે, તો કહ્યું મહાપ્રભુજી તો રસશાસ્ત્ર પ્રમાણે અર્થ કરે છે. મયુર જ્યારે રસવત્ત બને ત્યારે પોતાના પીછા ફેલાવીને નૃત્ય કરે. પ્રભુ મસ્તક પર મોર પીછ ધારણ કરે, કારણ પ્રભુ પોતે રસમય છે, રસો વહી સહ છે, અને ભગવદ રસનું દાન કરવા માટે વૃંદાવનમાં પધારે છે. એટલે પ્રભુ મસ્તક પર પીછું ધારણ કરે. પણ આપણે ત્યાં મુગટ સીધો ન ધરાય, ટેડો ધરાય. પીછું ટેડું છે, કારણ કે પ્રભુ રસના પાત્ર છે, અને ભગવદ રસ એમની અંદર બિરાજે, અને પાત્રમાં રહેલો રસ કોઈને આપવો હોય તો પાત્ર ટેડું કરવું પડે.
એટલે જ આપણે ત્યાં મુગટ ટેડો, કારણ કે રસદાન છે. બરહા પીડમ નટવર વપુ, નટવત અને વરવત. શૃંગાર રસરૂપ પ્રભુ પોતે છે, અને શૃંગાર રસ દ્વિદલાત્મક છે, વિપ્રયોગાત્મક અને સંયોગાત્મક. કદાચ થોડું અઘરું લાગશે, પણ મહાપ્રભુજીની વાણી છે. અને તદુક્તમ અપી દુર્બોધમ સુબોધમ સાધ્યતા તથા. મહાપ્રભુજીની વાણી તો દુર્બોધ છે ને, સહજમાં ના સમજમાં આવે, પણ સાંભળતા સાંભળતા ક્યારેક આ બધા શબ્દો સાંભળ્યા હશે ને તો ક્યારેક સમજાશે ખરા. એટલે કહું છું દ્વિદલાત્મક, વિપ્રયોગાત્મક, સંયોગાત્મક. બરહા પીડમ નટવર વપુ, કર્ણયો કર્ણિકારમ. કાન બે અને પુષ્પ એક કર્ણિકારનું. કરેણનું પુષ્પ ભગવાને કાનમાં ખોસ્યું છે. જે રસનું દાન કરવું હોય તરફ ઠાકોરજી રોપે. બિબ્રદ્વાસ કનક કપીશમ, સોના જેવું પીળું પિતાંબર ધર્યું છે. વૈજયંતીમ ચ માલા, વૈજયંતી માળા ધરી છે. વૈજયંતી માળા બે પ્રકારની હોય, એક મણીની અને બીજી પુષ્પની. અત્યારે પ્રભુએ પુષ્પની ધરી છે. વૈજયંતીમ ચ કહીને મહાપ્રભુજી કે વનમાલા પણ ઠાકોરજી ધારણ કરી છે. ચમાલા રંદ્રાન વેણો રધર સુદયા, વેણુના છિદ્રોને ભરતા પ્રભુ. પૂરયન ગોપ વૃંદઈ, અને વિછિદ્રોને ભરતા ગોપ વૃંદની સાથે ઠાકોરજી વૃંદાવનમાં પ્રવેશ કરી રહ્યા છે. વૃંદાવન પ્રસન્ન થઈ રહ્યું છે, અને પ્રભુનો એ નાદ ચારે બાજુ વૃંદાવનમાં વ્યાપી ગયો છે. અને વૃંદાવનમાં એ નાદનો પ્રભાવ કેવો પડ્યો. ગોપીઓ એક એક જીવને જોતા, કારણ કે જે ચેતન હોય એ જડ બની જાય, જડ હોય એ ચેતન જેવા થઈ જાય. અદભુત વર્ણન મેણું ગીતમાં છે. સૌથી પહેલા ગોપીઓને થયું, અમારી કોઈ શોક હોય, દુશ્મન હોય તો આ વેણું છે. કારણ જે સુધા અમને મળવી જોઈએ એ સુધા પોતે પી જાય છે. મહાપ્રભુજી કહે કે વેણું પીતો નથી, એ તો વાટે છે, એ તો માધ્યમ બને છે. કારણ કે વેણું ગીતમાં નાદ એ પાત્ર છે, અને નાદરૂપી પાત્રમાં ભગવાન પોતાની સુધા પધરાવી અને ભક્તો સુધી પહોંચાડે છે, અને સુધાનો સંબંધ કરાવે છે. એની આ પ્રક્રિયા, ભગવદ રસના અનુભવની પ્રક્રિયા એ વેણું ગીતની કથા છે. ગોપ્ય કિમાચરદેમ કુશલમ સ્મ વેણુ, એવું તે કયું ધર્મ વેણુએ કર્યો કે જે ધર્મ અમે નથી જાણતા. અમે વેદ રૂપા છીએ ગોપિયા, તો અમે કેમ ન સમજીએ જે વેણુએ કયો ધર્મ કર્યો, પ્રભુને કેમ આટલી પ્રિય છે. વેણુ કે બીજો મારામાં કોઈ ગુણ નથી, એક ગુણ એ છે જેનાથી પ્રભુને હું ગમું છું. ગોપીઓ કહે કયો ગુણ? વેણુ કહે કે ભગવાન જેટલું વગાડે ને એટલું જ વાગું છું. મારા પોતાના સ્વર ભરતી નથી, એટલે પ્રભુને પ્રિય છે. ગોપીઓ કહે આ હરણીને તો જો, છે મૂઢ, છતાં એની આંખમાં અમને પ્રેમ દેખાય છે. મૂઢને પ્રેમ ક્યાં ખબર પડે, પણ અમને તો એના નેત્રોમાં પ્રેમ દેખાય છે. આ વેણુનાદને સાંભળતા સાંભળતા ભગવદમય બની ગઈ છે. અરે આ ગાયને તો જો, ગાવશ્ચ કૃષ્ણ મુખ નિર્ગત વેણુ ગીત પિયુષ મુક્ત ભીત કર્ણ પુટૈ પિબંત્ય. પોતાના કાનને દૂના બનાવી બનાવી અને ગાય એ સુધાના પાન કરી રહી છે. આ નાનકડું વાછરડું દૂધ પીતા પીતા અટકી ગયું, દૂધ નથી બહાર કાઢી શકતું, નથી પી શકતું, મોઢામાં કોળીઓ રહી ગયો છે. ગાયે કાનને દૂના બનાવ્યા, વાટકી ન બનાવી. હવે દો ના, બે નહીં, એક જ. જેમાં એક વાર એક જ રસ પીવાય એનું નામ દોના. વાટકીમાં તો આજે દૂધ પીએ ને કાલે ધોઈને છાછે પીવાય, પણ દૂના બનાવ્યા, બીજો રસ ન પીવાય. અરે ગોપીઓ, આ પક્ષીઓને તો જુઓ, આ પક્ષીઓ નથી પણ મુનિઓ છે. પ્રાયો બતામ વિહિગા મુનયો વનેસ્મિન. શાંત થઈ ચંચલતા છોડી ભગવદ રસનું પાન કરી રહ્યા છે. અરે આ પુલિંદ જીવોને તો જો, પૂર્ણા પુલિંદ ઉરુગાય પદાબ્જ રાગ. પ્રભુના કેવી કૃપા એમના પર થઈ કે પ્રભુનું પ્રસાદી કુમકુમ એને મળ્યું, અને જ્યાં હૃદયમાં લગાડ્યું તો રાસ લીલાનો અનુભવ એમને થઈ ગયો. આ ગિરિરાજજીને તો જો, ગિરિરાજજી કોઈ પર્વત નથી ગોપી, અંતાય મદ્રિર બલા હરિદાસ વર્યો. આ તો હરિના દાસોમાં વર્રે છે. પ્રભુનો સ્પર્શ થતા જ એમના રૂવાડા રૂવાડા ઉભા થઈ જાય છે. એ આનંદ આ હરિદાસ ગિરિરાજજી પોતે લઈ રહ્યા છે. આમ વેણુ ગીત ગાતા ગાતા ગોપીઓ કૃષ્ણમય બની ગઈ. પ્રભુની એ સુધા, પ્રભુનો એ નાદ જળને ચેતન કરે, ચેતનને જળ જેવા બનાવી દે. ચંચળની ચંચળતા સમાપ્ત થઈ જાય, જળ ચેતન જેવા થઈ જાય, ચેતન જળ બની જાય. એવો વેણુનો પ્રભાવ. વશ્ચ ઈશ્ચ તૌ અણુ. વેણુ એટલે શું? જેની આગળ વિષયાનંદ અને બ્રહ્માનંદ પણ અણુ જેવા થઈ જાય, એ જ વેણુ છે. આ વેણુ ગીતની સુંદર ગાથા ગાઈ. આગળ ચીરહરણ લીલાનો પ્રસંગ આવ્યો. પ્રભુએ ગોપીઓના ચીરનું હરણ કર્યું. ગોપીઓ સ્નાન કરી રહી હતી. ચીરહરણ લીલા એટલે સૂક્ષ્મ વાસનાઓનું હરણ. જ્યારે પધાર્યા યમુનાજીમાં તો યમુના રૂપ થયા, અને ત્યારે સુખદેવજી એમને વ્રજાંગના કહ્યા. ત્યાં સુધી ગોપી નામનો ઉચ્ચારણ કરતા હતા,
હવે ગોપીઓ વ્રજાંગના બની ગઈ. વ્રજા એ યમુનાજીનું નામ છે, અને યમુનાજીમાં પધાર્યા એટલે યમુનાજીએ પોતાના અંગ રૂપ કરી દીધા. રૂપ દેત આપ જૈસી 41 પદમાં એટલે જ કહ્યું ને. એટલે જ પુષ્ટિ માર્ગમાં સ્વીકાર નહીં પણ અંગીકાર છે. મર્યાદા માર્ગમાં સ્વીકાર, પુષ્ટિ ભક્તિમાં અંગીકાર. મર્યાદા માર્ગમાં ભગવાન સ્વીકારે, જેમ કોઈ પેંડો આપે તો હાથમાં લેવું એ સ્વીકાર કહેવાય. પણ એ જ પેંડાને મુખમાં મૂકી દઈએ તો પેંડો સ્વરૂપ થઈ જાય, એ સ્વરૂપ શરીર રૂપ થઈ ગયું, એને કહેવાય અંગીકાર. અહીંયા પ્રભુ જે વસ્તુ લે છે એને ભગવદ રૂપ બનાવીને પાછું આપે છે. એટલે જ જારીજી લેવા જાઓ તમે બજારમાં ત્યારે ઘસીને જુઓ, ભાવતાલ કરો, બધું કરો, પણ એકવાર ભરીને ઠાકોરજી આગળ મૂકી પછી કે જારીજી પધરાવો, જારીજી ભરો, પછી યમુનાજી રૂપ થઈ ગયું, અંગીકાર થઈ ગયું. એ જ ફૂલ લેવા જાઓ બજારમાં તો ભાવતાલ કરીને ખરીદો, પણ એકવાર પરોવીને માળા બનાવી પ્રભુને ધરાવી માલાજી પધરાવો. પ્રભુ માલાજી પધારે તો ઊભા થઈને સ્વીકારવામાં આવે, એને ભગવદ રૂપ માનવામાં આવે. પછી વસ્ત્રજીની પણ આપણે ત્યાં સેવા થાય છે ને, કે પ્રભુએ ધરેલા વસ્ત્ર એકવાર ધર્યા, સ્વીકાર નથી કર્યા, અંગીકાર કર્યા છે, એ ભગવદ રૂપ થઈ ગયા. અને એટલા માટે મને ઘણી વાર એમ થાય, ઘણી જગ્યાઓમાં, દરેક જગ્યાઓમાં ભગવાનના ચિત્ર ને ભગવાનના સ્વરૂપ પધરાવવાની જરૂર ન હોય. એ જગ્યાઓમાં ઠાકોરજીની પ્રસાદી વસ્તુ પધરાવો ને તો એ ભગવદ રૂપ જ કહેવાય. કારણ કે બધે ભગવાનને પધરાવે એ યોગ્ય નથી. આજકાલ શું બધે સ્વરૂપો એટલા મળવા લાગ્યા, ચિત્રો એટલા મળવા લાગ્યા, લોકો ગમે ત્યાં પ્રભુને મૂકવા લાગ્યા. આપણે ઘણી વાર ઠાકોરજીને ગાડીના બોનેટ ઉપર ત્યાં ઉપર મૂકી દી. ખરેખર જોવા જાવ તો એ ભગવાનની જગ્યા નથી. પ્રભુ તો રાજાધિરાજ છે, એ તો પાછળની સીટમાં આરામથી બિરાજ્યા હોય ને તો જ સારા લાગે. એમ દ્વાર ઉપર પણ ઘણી વાર તો ત્યાં ગાડીમાં આગળ પ્રસાદી ઉપરનો બાંધી દો કે પ્રસાદી માલા મૂકો તોય ચાલે, એ ભગવાન રૂપ જ કહેવાય. બધે ભગવાન જ પધરાવાની જરૂર ન હોય, ભગવાનની પ્રસાદી વસ્તુ મૂકો તોય પ્રભુના આશીર્વાદ કહેવાય. ઘરની બહાર પણ ઘણી વાર લોકોને આમ શ્રીનાથજીનું ટાઇલ્સ લગાવી દે, પ્રભુનું મૂકી, તો ત્યાં પ્રભુને પધરાવાની જરૂર ન હોય. ત્યાં પ્રભુની પ્રસાદી કોઈ વસ્તુ, સુદર્શનજીની કોઈ પ્રસાદી વસ્તુ પધરાવી દો. તો ઘણી વાર પ્રભુની વિભૂતિ અથવા પ્રભુની પ્રસાદી આ બંને પધરાવો ને તોય ચાલે. પણ બધે ઠાકોરજીને, મેં મારી ગાડીમાં આગળ ઠાકોરજી નથી રાખ્યા. હું તો એમ જ માનું કે આપણે ચલાવીએ ઠાકોરજી આરામથી આગળ બિરાજે, પાછળ બિરાજે તો શોભે. દરેક જગ્યા ભગવાનની નથી. અને હવે તો લોકો એવા ખેલ કરે, પેલું હનુમાનજીને બિચારાને એવા લટકાવે કે આમ ગદા લઈને ઉડતા હોય ઘણા કાચ આગળ, આમ નહીં પેલા મળે એટલે જેવી કાર ચાલે તો પેલા હનુમાનજી ઉડ્યા જ કરે. દેવતાઓની જેટલી દુર્દશા હિન્દુ સમાજે કરી છે એવું કોઈ ધર્મના લોકો કરતા નથી. ક્યાંક તો ડિગ્નિટી ને રિસ્પેક્ટ હોય છે. આ દેવતાઓ છે બધા, એમનું માન સન્માન હોવું જોઈએ. ગમે ત્યાં એમના ફોટા ને ગમે તેમનું લઈને ગણેશજીને ક્રિકેટ રમતા હોય બતાવી દે, વોલીબોલ રમતા હોય બતાવી દે, ને આ ગણેશ ચતુર્થીમાં જે ગણેશજીની આપણે દુર્દશા કરીએ છીએ, આ ખરેખર જોવા જાવ તો યોગ્ય નથી. આ દેવતાઓ છે, એમનો આદર થવો જોઈએ, રિસ્પેક્ટ થવું જોઈએ, એમની પૂજા થવી જોઈએ. ગમે તેવા એમના નામે ખેલ કરવા એ શ્રદ્ધા માટે બરાબર નથી. કારણ કે જેટલું આવા વિચિત્ર રૂપે આપણે એમને જોઈએ છે ને, એવી આવતી પેઢીની શ્રદ્ધા એમનામાંથી ગુમાવતા જઈએ છે. ખાલી હિન્દુઓ જ છે જે પોતાના ભગવાનના કાર્ટૂનો બનાવે છે, બાકી કોઈ ધર્મના લોકો જલ્દી એમના ભગવાનના કાર્ટૂન બનાવવા તૈયાર ન થાય. અરે એકવાર કોઈ કોશિશ કરી તો કેટલી ધમાલ થઈ ગઈ. કારણ કે શું થશે, ધીરે ધીરે ભવિષ્યમાં એવો સમય આવી જશે કે ક્યાંક આવતી પેઢીઓ આ બધા કાર્ટૂનના પાત્રો જ સમજવા લાગશે. લોકોને ભગવાનના નામે ગેમો બનાવી છે, ભગવાનના નામે રાઈડો બનાવી છે. કેમ ભગવાનને રમવાનું સાધન બનાવવા આપણે બધા મંડી પડ્યા છે. થોડુંક રિસ્પેક્ટ અને આદરની આપણે માનીએ છીએ કે આવું બધું કરવાથી નવી પેઢી સ્વીકારશે પણ રમવા માટે સ્વીકારશે, અને ભગવાન તરીકે નહીં સ્વીકારે. એમને રિસ્પેક્ટ તો નહીં ચલે. આપણી એવી ખોટી માન્યતાઓ ઘૂસી ગઈ છે. બસ આવું બધું એમનું સ્તર ઘટાડીને એમને કાર્ટૂન બનાવીને રમકડા બનાવીને આપો તો એ બધા રાજી થાય, એ લોકોને મજા આવે. એ લોકો મજા માણે છે પણ ભગવાન તરીકે નહીં, કાર્ટૂનના પાત્ર તરીકે, રમતના સાધન તરીકે. એને આદર જગાવો. આ ભગવાન છે, આપણા ગોડ છે, એનો કેવો આદર, કેવો રિસ્પેક્ટ આપણે રાખવાનો. કારણ કે જ્યાંથી આદર જતો રહે ને ત્યાંથી પછી બધું જતું રહે. આપણા બધાના દિમાગમાં એવું ઘૂસી ગયું છે, બસ સહેલું કરીને આ લોકોને આપીશું ને તો એ લોકોને એ લોકો ભગવાન તરીકે નથી માની રહ્યા. તમે સમજો, એ લોકોને રમવાના રમકડા તરીકે સ્વીકારી રહ્યા છે.
અને એટલા માટે બહુ ચિંતનનો વિષય છે કે કઈ રીતે આને સ્વીકાર. આ અત્યારના જમાનામાં ભગવાનને કઈ રીતે તમે આવતી પેઢીને આપવા માંગો છો? રમકડું બનાવીને? વિચાર કરજો, ચિંતન કરજો. ભગવાનને ભગવાન તરીકે ન સમજાવ્યા તમે તો પછી એને ભગવાન મળ્યા જ ક્યાં? એટલે બહુ વિચારણીય પ્રશ્ન છે કે આ દેવતાઓ સાથે આપણે આ બધું શું કરી રહ્યા છે.